મિની કુંભ ગુજરાત સરકારે જાહેર કર્યો છે. ગિરનારના મેળામાં આવજો મારા બાપ. ભજન ને ભોજનનો મેળો વર્ષોથી આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. જેદીની સનાતન ધર્મની પરંપરા, સનાતનની ધજા જેદીની પડાકા મારે છે. જેદીનો શિવરાતનો મેળો છે મારા બાપ. 12 આમ તો મેળો 11, 12, 13, 14 ને 15 તમને અનુકૂળતા હોય તો ગમે એ મેળામાં જાજો ભાઈ, ગમે રાવટીમાં જાજો, પણ મૂળ જાજો જુનાગઢ. કારણ કે ન જાને કિસ ભેષ में तुम्हें नारायण मिल जाए. અહીંયા એ શક્તિ જબરદસ્ત અને વિશ્વની સંત પૂજ્ય મોરારી બાપુએ કીધેલું છે. એમણે ભરોસા સાથે કીધેલું છે કે શિવરાત્રીના 4-5 દિવસ દાડો કૈલાસના ખોપરા મૂકી ભવનાથની તળેટીમાં હોય છે મારા બાપ. નકર આવડા માણસ થોડા આવે. અત્યારે સમય એટલો સારો છે, કોઈને ખાવાની ટાઈમ નથી, કોઈને હરવા ફરવાની ટાઈમ નથી, બધા પાસે બધું જ છે. એ યુગ ટંકે લાઈન ટંકે ખાતા હજી કોઈ ભાગશાળી હશે, પણ આ તો કર્મ પ્રધાન વિશ્વ કરે જાતા સકલ પદાર્થ હે જગમાહી ભાગ વિના નર પાવત નાય. ત્યારે બધાના ભાગમાં બધું જ છે, પણ માણસો ભજન માટે આવે છે, ભોજન માટે નથી આવતા મારા બાપ. એવી દિવ્ય ધરતી છે ગિરનારની, ત્યાં બધા